આજ રોજ ગરવા ગિરનારની ગોદમાં અને શિવ ગોરક્ષ આશ્રમ પરમ વંદનીય પ્રાત સ્મરણીય પીર યોગી સદગુરુ ભગવાન શ્રી શિરનાથ બાપુની આ પવિત્ર નિશ્રામાં જેના ઉપર એમના સદગુરુ પીર યોગી ત્રિલોકનાથ બાપુને જેની ઉપર એમ કહેવાય ને જેની કૃપાની ધાર ન તૂટે. બાપુ આ કટારીમાં ઘણા 4 ધારી ને 6 ધારી આવું કહે ને, 100 ધારી છે જેની ધાર ન તૂટે. આપણે કહીએ ને કે ભાઈ 100 ધાર ભરીશું, જેની ધાર ન તૂટે, જેની કૃપાનો મેહુલો એવી આ પવિત્ર ભૂમિમાં ગિરનાર તો આખી પૃથ્વીને શોભાવે છે, પણ ગિરનાર જેનાથી શોભતો હોય, ભજનથી શોભે છે, એ બાપુ જે શિરનાથ બાપુ અહીંયા બિરાજમાન છે, એમના ચરણોમાં અહીંયા હું ગુરુ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ બાપુના ચરણોમાં દંડવત પ્રણામ કરું છું. બાપુને સીધો આદેશ કરી પ્રણામ કરું છું. તમામ સંતો અહીંયા એટલા બધા નામાધારી વ્યક્તિઓ બેઠા છે. નામ લેવા બેહું તો લગભગ ઘણા ખરા મિત્રોને નામ જોગ ઓળખું છું, પણ આજે અહીંયા બેઠા છે બધા ગુરુભાઈઓમાં બધા આવી જાય છે. આ બધાના ચરણમાં, તમામ વડીલોના ચરણોમાં હું આદેશ, યુવાન દોસ્તો, માતાઓ, બહેનો અને આખા વિશ્વને ગુરુ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ ગુરુ પૂર્ણિમાની બધાઈને વધાઈ. સાથે ભાઈ પિયુષ મિસ્ત્રીએ સરસ ભજનો ગાયા, કારણ કે નામ જ પિયુષ. પિયુષ એટલે અમૃત, એનું નામ જ અમૃત છે. બિરજુભાઈ પાસેથી હજી ભજનો સાંભળવાના છે. પિયુષભાઈને અને બિરજુભાઈને બેયને તાળીના ગગડાટથી વધાવો. બેન અલ્પાબેન પટેલ બેઠા છે, એમની પાસેથી પણ ભજનો સાંભળવાના છે. ઘણા બધા કલાકાર મિત્રો છે, એટલે આજે બધા આપણે અહીંયા ભેગા થયા છીએ. ફરક એટલો છે ખાલી અહીંયા બોલવા હાટું અમે અહીંયા ઉપર આવી છે. સહી તો એ જ વેલડીના ફૂલડા હોય, પણ અહીંથી એક વ્યવસ્થા ખાતર કે અહીં તમારી સામે બેસીએ. પણ બાપુ કાલે મને બહુ સરસ એક પત્રકાર ભાઈએ પ્રશ્ન કર્યો કે 12 પૂનમ છે આપણા વર્ષની, એમાં અષાઢી પૂનમ, અષાઢ મહિનાની પૂનમ ને ગુરુ પૂનમ શું કામ આપણા મહાપુરુષોએ કરી છે? મેં કીધું અષાઢની પૂનમમાં જેટલું ચંદ્રના દર્શન કરવામાં જે તકલીફ પડે છે, એવી તકલીફ આપણને સદગુરુના દર્શન કરવા માટે પડે છે. એનું કારણ એટલું કે ઓલામાં વાદળ નડે છે, ઘટાટોપ હોય છે, અને આપણી આંખમાં ઈર્ષાના વાદળ, કોકના ક્રોધના વાદળ, કપટના વાદળ, એ જો અવગુણ રૂપી વાદળ જો હટી જાય ને તો સદગુરુ તો સાંદાની રૂપી આપણી સામે. કારણ કે તમને કહું બીજું કે આજે પૂછ્યું બાપુને, મેં પૂછું બાપુ આ ચંદ્રની ઉપમા આપી કે ના, એ તો ખાલી કોઈ સાખીમાં સદગુરુ એસા કીજીએ જૈસા પૂનમ કા ચાંદ. બાપુ ચાંદો ને સૂરજ જેની આરતી ઉતારતા હોય એ સદગુરુનું પદ છે. બરાબર જેવું ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. પણ એ બેહે છે ક્યાં? ગોરખનાથજીનો સભી હામું જોઈએ, એનું બહેણું ઝેર ઉપર છે સાહેબ. જગત તો ઝેર છે, ફેર પડ્યો તો કળિયુગ રૂપી જંખ ડંખ મારી જાય, પણ જેનું નામ લેતા નોર્વેલ સુંઘાઈ જાય. પંખીડાનો મેળો રે બેઠો એક જાડવે રે, એ જી તમે ઘડી બહાર કરશો નહીં કલેશ, મીઠું જોલું લેજો રે, ક્યાં તો બોલ્યો હમણાં સૂરજ જોડે ઉગશે.
પંખીડાનો મેળો રે બેઠો એક જાણ. એવી આ ગુરુ પૂર્ણિમાને દિવસે એની પૂર્વ સંધ્યાએ આજે આપણે એવી રીતે કોઈ દૂર દૂરથી મયુરભાઈ જેવા અમદાવાદથી કેટલા બધા મુંબઈથી સુરતથી આમ ઘણીવાર શું હોય કે આપણે હોય નજીક પણ દૂર બહુ હોય. એક બહુ મને હમણાં એક શેર જોયો ભૂલ્યો મને કાલે બોલું નહીં બાપુ શેર ને બશેર ને એવું કઈ ન બોલું પણ એક બહુ સરસ શેર છે. મહાપુરુષો પાસે જાય ત્યારે એક શબ્દ યાદ આવે. મહાપુરુષો પાસે જઈએ ક્યારેક આવવા મળી જાય નજીકથી દર્શન થઈ જાય ત્યારે એક શબ્દ યાદ આવે. ભૂરખીથી કાળુભાઈ બધા બેઠા છે મુખી બાપુ પણ કોઈ એવા કોઈને મળીએ જ્યારે બહુ મળવાની ઈચ્છા હોય અને જ્યારે એ અનાચાયે મળવાનું થઈ જાય ત્યારે बहुत करीब आकर पूछा मैंने बहुत करीब आकर पूछा मैंने अब तक कितने दूर थे. હતા તો નજીક એટલે ભીખુદાનભાઈ આપને વર્ષોથી કહે ને કે મંદિરે જાતા 10 મિનિટ થાય પણ 60 વર્ષ સુધી સાંભળે નહીં એનું શું કરી લેવું. માટે વડલો કહે છે વનરાયું સળગીને મેલી દિયો જૂના માલા ઉડી જાઓ પંખી પાખું વાલા એ જી રે વનરાયું સળગીને મેલી દિયો જૂના માલા ઉડી જા પંખી પાખું વાલા એ જી રે જી. બચાવું છે જાને ફળકાદાર સુવાલા તારા માટે અમે બચાવું છે જાને ફળકાદાર સુવાલા. હવે ભેળા બળશું ભેળા મરશું ભેળા બળશું ભેળા મરશું ભેળા ભરશું સાલા ઉડી જા પંખી પાખું વાલા એ જી રે જી. ભગત બાપુ દુલાભાયા કાગની આ કવિતા વડલો કહે વનરાય. વડલો એટલે કોણ? ધર્મ.
ધર્મરૂપી વડલો એમ કહે છે કે હવે કળિયુગ આવ્યો છે, કળિયુગ રૂપી લાઈ લાગી છે, માટે હે ધર્મની ડાળી ઉપર ઝૂલનારાઓ પંખીડાઓ, હવે તમે ઉડી જાઓ. અને જેને ધર્મ સેવ્યો હોય ને એ પછી ધર્મને બળવા ન દે એકલાને. એ એમ કે ભલા માણા તારા નામથી તો અમે ફળ ખાધા છે. સવાર થાય પ્રોગ્રામના બાપુતા કેવા ફળ મળે છે. ફળ ખાધા રસવાળા, જેમાં રસ હોય, માટે કીધું ઉડી જાવ પંખી પાંખું વાળા. સદગુરુ કરે છે શું? આપણે ધર્મની પાંખ આપે છે. એ પાંખથી આપણે ઉડીએ છીએ. કોઈ દરેકના વિષયમાં, કોઈ બિઝનેસમાં આગળ, એટલે કે આનાથી બીજો ફાયદો શું થાય ખબર નથી મને, પણ એટલો તો ફાયદો 100% થાય કે ધર્મ તમને ધ્રુજવા ન દે, સદગુરુની કૃપા તમને ધ્રુજવા ન દે. પછી જ્ઞાનની પાંખું, પાંખું વાળા ઉડી જાવ, ઠૂઠા રહેવા ગયો. કોઈને સમજણની પાંખું, કોઈને ધર્મની પાંખું, કોઈને દાતારીની પાંખો. જેટલી પાંખું છે એ પાંખું વાળા શબ્દ વાપર્યો કાક બાપુ, હું નથી કહેતો. ઉડી જાવ પંખી, નકર પંખી કીધા તો પંખીને પાંખ હોય જ, પણ છતાંય આવડા મોટા કવિ શબ્દ વાપરે કે ઉડી જાવ પંખી પાંખું વાળા. જેને પાંખું છે એ ઉડી જાય. આ ગુરુ પૂનમ જેવો પર્વ છે, ક્યાંય તમને લાગે કે આખી દુનિયા આવી હોય? અમુક તો બેઠા બેઠા કહેતો ઉપાડા લીધા આવડા. શું કામ? એને એ બસમાં કોઈ દી બેઠો જ નથી, એનો રસ એને સાખ્યો જ નથી. અને ત્રીજી વાત, સદગુરુ ગુરુ છે એ એક છે, આપણે કઈ શ્રદ્ધાથી પૂંજીએ છીએ એના ઉપર આધાર છે. આપણી અંદર કેવી ભાવના છે. ડોક્ટરી ના ઈ હોય, એકને ટેબ્લેટથી સારું થઈ જાય, બીજો ઇન્જેક્શન મારે તો રિએક્શન આવે. શું કામ? ત્યાં પણ શ્રદ્ધા નથી. તો સદગુરુ છે એ વૈધ પણ છે, આપણી બીમારી ટાળી નાખે. મેં પહેલા કીધું કઈ બીમારી? કે ઈર્ષાના જેને મોતિયા આવ્યા હોય એ બધા મોતિયા આપણા ટાળી દે, એક પંગતમાં જમતા કરી દે, એક સાથે બેહતા કરી દે. સદગુરુની કૃપા. એટલા શબ્દ લીધો. એક બહુ સારી એક વાત કહી અને મારે ભાઈને રજૂ કરવા છે. પણ બાપુ, આ ગિરનારની તળેટીમાં માણસો, કરોડો માણસો પરદેશોમાંથી આવી અને ખાલી ગિરનારના દર્શન જિંદગીમાં એકવાર કરી જાય તો એ ધન્યતા અનુભવી જાય. તો આપણે કેટલા ભાગશાળી છીએ કે આ માટીમાં આળોટીને મને તમને મોટા થવાનો અવસર મળ્યો છે, અને આવા મહાપુરુષના દર્શન, એના છત્રછાયામાં બેહવાનો અવસર મળ્યો છે. આનાથી બીજું હોય શું? પણ આપણે કઈ રીતે માનીએ છીએ એના ઉપર આધાર. બાબુ બારે માણસ માતું નતો, એટલે મેં શબ્દ વાપર્યો પંખીડાના મેળા રૂપે ભેગા થયા છે. પાછા એમ કહેવાય હો ને માળે પાછા એમ કહેવાય કે ડાળેથી ઊંચા થઈને પાછા જ્યાં જવાનું છે પાછા નીકળી જવાનું. પણ મારે મેં કીધું કે એક બે વાત કરીને, આપણી શ્રદ્ધા કેવી છે? આપણા જ કુવા ગાળતા ગાળતા, આપણા જ કુવામાં લે જસકુભાઈ પાણો નીકળ્યો હોય એને આપણે જળદેવકી કરીને નથી આપણે લાપસી જવારી દેતા. હમણાં એક શિલ્પકાર ને ભગવાન બે ભેગા થઈ ગયા. શિલ્પકાર મૂર્તિ બનાવે ને, મૂર્તિ ઘડે, એટલે એ આમ ઊંચા કોલર કરીને ભગવાનને કહે હેલો ગોડ હાવ આર યુ. ભગવાન કે નાખે આગળ ધાર્યું હું હેલો હાવ આર યુ છો. એટલો ભગવાન કીધું બેસ બેસ આવા. એ કે ન હજી મારે ઘણું કામ છે. કે ભાઈ તારે કામ છે? શું કામ? એને મનમાં ઈગો ઈ હતો કે આખી દુનિયાને જે બનાવે છે એને હું બનાવું છું, એને હું કરું છું. એટલે ભગવાનને થયું કે આને મારા દીકરાને પોરહના પલ્લા તો છે જ તે, પણ ઊંધી રીતે છે. આટો ઊંધો સડી ગયો આને. એટલે બોલ તારે કઈ કેવું છે? હા, મને કેદુનું પેટમાં દુખતું હતું. ભગવાનને એકવાર મારે પ્રશ્ન તો કરવો છે કે ભગવાન તમારામાં મારામાં ફરક એટલો છે, મેં જેટલાને બનાવ્યા એટલે કે ઘડ્યા
જેટલી મૂર્તિ મેં બનાવી બધી પૂજાય છે ને આ તારા બનાવેલા છે એ મારા અંદરો અંદર માથા કેમ મારે છે? પ્રશ્ન સાચો છે કે ભગવાન હું તો માણા છું ને, તમારો બનાવેલો છું, છતાં હું તમને આમાં મારે આમ નીચોવી નાખું છું. તાકે તારે મૂર્તિ બનાવવામાં કેટલો સમય લાગે? તાકે ક્યારેક ક્યારેક તો 3-3 વર્ષ વયા જાય. ત્યારે ભગવાને કીધું કે મેં જેને 3-3 વર્ષ કર્યા ને એ તારા બાપ બધે પૂંજાય જ છે, પણ એની આછે જે ખરી ગયા ને એ તકલીફ બહુ આપે છે. બાકી તે જેને તું જે ટાંકણા મારી અને જે બનાવ છો એમ જેને મેં ટાંકણા મારીને બનાવ્યા ને એ અત્યારે ધરતીમાં પૂજાય છે. જરા ડોક્યું તો કર. ત્યાં પાછો બોલ્યો કે તો ભગવાન તમે વારો તારો રાખ્યો? તક ના, વારો તારો નથી રાખ્યો. કે તો તક અમુક એની રીતે ન થઈ કે માણસ મારે શું કરવું? પછી ભગવાને પાછું મૂર્તિવાળાને કીધું કે ખાંડમાંથી જેટલા પાણા નીકળે છે એને બધાયમાં તું મૂર્તિ બનાવી દે. કે ના, ઘણા ટાંકણા નથી ખમી શકતા, એ તૂટી જાય છે. તો પછી એ ક્યાં જાય? કે એ પગથિયા થાય છે. તાકે જે ટાંકણા ખમી શકશે ને, બાપુ એક જગ્યાએ બૂટ સંપલનું સંમેલન ભેગું થયું. આ મંદિરની બહાર બૂટ સંપલ પડે ને, આપણે બધા બૂટ સંપલ અત્યારે આપણે અહીંયા વહી આવ્યા હતા, એ લોકો તો અંદર વાતો ન કરતા હોય. મારા સંપલા બીજાને નહીં કહેતા તું કે હું પછી તબલા વગાડે એનું. અરે કે તો આપણે સ્ટાફ જ છીએ ને, અહીંયા વાતો જ કરતા હશે. તેમાં એ બૂટ સંપલ બધા ભેગા થયા ને એ હતા તો આ જ સમયના. અત્યારે સમય એવો જ બાપુ, ગમે ભેગા થઈ કાંઈક જે વિષયના હોય એ વાત ઉપાડે. ભજનવાળા ભજન કરે છે, દાન દેવાવાળા દાન કરે છે. આ બૂટ સંપલ વાતો કરતા હતા કે આપણી સાથે અન્યાય થાય છે થોડો. શેનો? એ કે આપણે એના પગ નથી બળવા દેતા, આપણે નથી એના પગ બગડવા દેતા, નથી આપણે એને કાંટો કાકરા લાગવા દેતા. સેવા આપણે કરીએ છીએ અને મારા મંદિરમાં આપણે લઈ જવાનો દે, ન્યાય આપણને બારા કાઢે. મૂક્યા વેડિયાઓ. અમારી માંગે પૂરી કરો, અમારી માંગે પૂરી કરો. પૂજારીને બધા દોડીને ગયા. મંદિરની બહાર બાપુ અંગરક્ષક હતા, એને જ રાજીનામું આપી દીધું. શું ભાઈ તમારી માંગ છે? માંગ અમારી આ છે, ઈશ્વરના દરબારમાં નાના મોટાનો ભેદ હોય કે ન જ હોય? બિલકુલ ન હોય. પૂજારી બાપાને બોલાવ્યા, જે પૂજા કરતા હતા ને, કે ભાઈ આને જવાબ આપો આ લોકોને. એટલે પૂજારી બાપાએ કીધું ભાઈ બાપા આરતી પૂરી થાય ને પછી આપણે મળે. નહીં અમે બારા કેમ? એટલે પૂજારી બાપાએ કીધું તમે ચામડાના છો એટલે થોડીક મંદિરની પવિત્રતા માટે. ત્યાં બાપુ હોલ બૂટ હતા ને, ગોઠણ સુધીના બૂટ, એ ઉલ્યા. તો આ તમારા નગારા તબલા હેના છે? એ સાંભળાના જ છે. જો છે ભેદ, તરત પૂજારી બાપાએ કીધું જો જે ભેદ આવ્યું કે નહીં ચામડું તે અંદર મંદિરમાં જો છે કે નહીં, તમારા જ પરિવારમાંથી છે કે નહીં? પરિવાર તો તમારો જ ને, આકાર નાનો મોટો છે. તો એટલે જ કહીએ છીએ એ નામે કેમ નહીં? તક તો હવે કામ કરો, અત્યારે આરતીનો ટાઈમ થઈ ગયો, આરતી પૂરી થાય પછી આપણે તરત મીટિંગ કરશું, જે હશું માફી માગશું બાપા, કોઈ આપણે વાદ વિવાદ નથી કરવો. આરતી પૂરી થઈ જવા ગયું. આરતી ચાલુ થઈ બાપુ, અને નગારા ઉપર મળ્યું દાંડિયો પડવા, ધાન ધમામ ધમામ ધાન ધમામ ધમામ મળી ધબધબાટી બોલવા. આરતી પૂરી થઈ પછી બધું પૂરું થઈને પૂજારી ગયા બૂટ સંપલ પાસે. બોલો પહેલા હવે ઓલા કે કાંઈ નહીં. હે કાંઈ નહીં. તક તમે હમણાં વિરોધ કરતા હતા ને, ત્યારે ઓલાએ કીધું કે અમને ખબર છે જે લાકડીયું સહન કરવાની જેને તેવડ હોય ને એ ન્યા સુધી પોગી શકતા હોય છે. એ પણ એમ કહેવાય કે એ માર ખાતા એ ઈશ્વરની ધ્વનિ ન છોડે.
મૂળદાસજી દાળો ખાતા ખાતા ભગવાનનું ભજન ન છોડે, મીરાને કોઈ તુકારા કરે ભજન ન છોડે, નરસિંહાને ગમે એમ ફાવે એમ દુનિયા, અને એટલે એને લખવા પડ્યા પદ. ત્યારે હશે ને બોલવા વાળા કે દુનિયા તો દોરંગી ફાવે એમ બોલે, દુનિયા ફાવે તેમ બોલે. આપણે હરિભજનમાં રહીએ. કહેવાનો અર્થ જેનો રસ્તો જ્યાં હોય એ રસ્તો કરતા જ હોય છે. એટલે આપણામાં કેટલી શ્રદ્ધા છે, આપણે કઈ રીતે માનીએ છીએ એનો એક નાનો એવો દાખલો 2 મિનિટનો. બાપુ એક રાજા હતા, ઘટના તો સત્ય ઘટના છે, હું નામ ભૂલી ગયો છું. બહુ જવલ્લે પ્રસંગ લેતા હોય ને એટલે નામ હોય. એ કૌરીબાનું નામ છે બાપુ. રાજાના કૌરી એકના એક દીકરી, ઉંમરલાયક દીકરી બા થયા એટલે સારા સારા સ્ટેટના માગા આવ્યા, યુવરાજો જોવા આવે. પણ જે જોઈને વયા જાય ને પછી કૌરીબાને પૂછે, બા ના પાડે ના. પણ છેલ્લે મહાન રાજાના યુવરાજ મહેમાન થયેલા, પડદાની પાછળથી નિરાંત એમ કહેવાય કે જોયા ને એ પણ વયા ગયા. અને એની પણ જ્યારે ના પાડી, ત્યારે રાત્રિના સમયમાં કૌરીબાના કક્ષમાં એમના પિતાશ્રી મહારાજ પોતે જાય છે, દીકરી માથે હાથ મૂકીને એટલું કહે છે, બેટા તમે કરવા શું માંગો છો? કેવા કેવા સ્ટેટ આવીને વયા ગયા. આપની ઈચ્છા શું? પિતાજી, મારી ઈચ્છા સંસારમાં જવાની નથી, અને આપનો મર્યાદા, આપણા કુળની આબરૂ એની મને ખબર છે. એટલે હું કાલ સવારે કઈક મહારાજાની દીકરીએ ભક્તિનો મારસ લીધો, પણ પિતાજી હું પગે લાગીને કહું કે હું આમ રાજમહેલની બહાર કોઈને ખબર નહીં પડવા દઉં, હું ક્યાંય નહીં જાઉં, પણ મને મારા કક્ષમાં સાહેબ વાત સાંભળજો, બહુ સરસ છે વાત. મારા કક્ષમાં મારા આતમ રાજા અરે હું વાતો કર્યા કરી છે. અંતે પિતાજી આ પાડે છે. ફરી વાર કહે છે પિતાજી, બેટાજી વિચાર કર, એમાં ગુરુની જરૂર પડે, બહાર તો તારે જવું પડે, કારણ કે એ વગર સદગુરુ મળશે નહીં. અને ત્યારે દીકરી એટલું બોલી કે પિતાજી, મારે અંદરથી એવી ઈચ્છા છે કે હું એવું ભજન કરું કે મારો સદગુરુ એક દી મને ગોતતા ગોતતા અહીંયા આવે, જેમ સબરીને ગોતતા ગોતતા રામ આવે. ઠીક છે બેટા, માળાનો બેરખો લઈ લીધો. ધીરે 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 સમય મળ્યો પસાર થવા. માથેલી કહેવાય ગયો 12 વર્ષના એમ કહેવાય સોમા ગલથોલિયા ખાઈને વયા ગયા. અને ઘટના એવી બને છે કે એ જ રાજમહેલમાં એક ચોર આવે છે. ચોરની કેટેગરી હોય ને પછી ભાઈ, બસમાં ખિસ્સા કાપવાળો નોખો હોય, મેળામાં ખિસ્સા કાપતો હોય નોખો હોય, પ્લેનમાં ખિસ્સા કાપતો હોય તો કેટલો વીઆઈપી હોય. હવે તો બીક ઈ લાગે ત્યાં ખિસ્સા કાતરું એમ નો કે માફી માંગુ. કેટેગરી હોય ને બાબુ. બારવટીયામાં ફેર હોય, કેવી ખુમારીઓ હોય. આ તો ચોર, પણ એને રાજમહેલમાં સાંભળી લો કે જ્યાં ચકલું ના ફરકી કે જસકુભાઈ એવી જ્યાં ચોકી લાગતી હોય. હવે ઈ રાજમહેલમાં પ્રવેશ કરવો, એની અંદર ચાતુર્યા કેટલી હોય, બુદ્ધિ કેટલી હોય એના. અને માણસ એમ કહેવાય કે બાપુ અડધી રાતને ટાણે કૌરીબાના કક્ષમાં જા, એમ કહેવાય પાછળના જે કઈ દરવાજા ખોલી અવાજ ના આવે એવી રીતે જ્યાં પ્રવેશ કર્યો. અને પડદાની પાછળ માણસ આવ્યો તા તો કૌરીબા તો જાગે છે, ભજન ચાલુ છે, એકલા ભજનિયા કરે છે. એના હિન્દી પદો છે, હું નામ ભૂલી ગયો, માફ કરજો. ગુરુ મેરા આયેગા મુझे ले जाएगा, ઘણા બધા એના પદો છે. ઈ આ ચોર હવે
કુંવરીબા જાગે છે, ભજન કરે છે, એટલે કક્ષની આડો ઊભો ઊભો, પડદાની આડો ઊભો ઊભો આ ચોર સાંભળે છે. પછી આ વાતાવરણ જેવું હતું એટલે થોડું ઘણું આપણી વૃત્તિમાં ફેર પડી જાય. એની વૃત્તિમાં ફેર પડી ગયો, હવે નીકળી જવાય. અમુકને આપણે ભજનમાં ગયા હોય તો અકળાવા મળે ને, કારણ કે એને ફેર પડવા મળે. તમે કીંગા ને ગુલાબના ફૂલ ઉપર મૂકો તો કીંગુ કઈ ટકી ન કે, એને તો પોદળા હેઠે મૂકો તો જ લેર આવે. ભાઈ ભાઈ અકળાનો ચોર નીકળી ગયો, પણ પદ બરાબર સાંભળ્યા, ભજન બરાબર સાંભળ્યા. બાપુ પાછો એમ કહેવાય કે અઠવાડિયું જવા દઈને પાછો ગયો. પરિસ્થિતિ આની આ કહેવાય છે કે એને 10 આવા ધક્કા ખાધા. તો એ તો ચોરીના વિષયમાં જે બુદ્ધિ લડાવતો હોય ને, અંતે એને નિર્ણય કર્યો, બુદ્ધિનો ઉપયોગ કર્યો કે આ કોઈ સદગુરુની ખોજમાં છે, આનું ભજન પાકી ગયું છે. અને દરેક પદમાં આવ્યું છે ગુરુજી મુझे લેકર જાયેગા, એક દિન ગુરુ આયેગા. બાબુ ગુરુની અસર બહુ. કાલ હવારનો દાખલો, અમારા સિહોરના મહારાજ, હાલનું ભાવનગર, ત્યારે સિહોર રાજધાની. મહારાજ સાહેબ પોતાના કક્ષમાં સૂતા છે. માફ કરજો થોડીક વાતમાં ઓલું છે એટલે, પણ આજ વિષય બારી વાત નહીં આવે. શું ભજન શું કરાવી દે એની વાત કરું છું. અડધી રાતનો મજર ભાગ્યો અને મહારાણીના ઓશિકા ઉપર મહારાજાનો હાથ ગયો. ઓશિકું ભીનું હતું. આમ 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 હાથ કર્યો. મહારાજા ઉભા થયા. એ વખતે જે રાજમહેલમાં વ્યવસ્થા છે, મશાલ હળગાવી હોય, દીવો પેટાવ્યો હોય, જાગીને જોવે છે તો મહારાણી હિબકે હિબકે રડે છે. સત્ય ઘટના કાલ હવા. મહારાણી, જી મહારાજ, કેમ રડો છો? કોઈ કઈ કહ્યું તમને? કે ના ના, મને કોણ કહે, મને કોણ કહે મહારાજ? અરે મહારાણી તો મને કયો તો ખરા. મહારાજા રાજસ્થાન પરણેલા, મને કયો તો ખરા. તમારા આંખમાં કાં પિયર સાંભળ્યું છે? એકલા એકલા હિબકા ભરો છો. કે પણ મહારાજ એ રહેવા ગયો નહીં, તમને નહીં સમજાય, મને રોઈ લેવા ગયો. કે ના, મારા હમ છે ન કયો તો. કે મહારાજ તમને નહીં સમજાય ને ખોટું તમને એવું લાગશે કે હું કંઈક ઢોંગ કરું છું. એની કરતા મને કોઈ જાતની તકલીફ નથી. હું સોગંદથી કહું છું, મારા વાલામાં વાલાના હમ, મને કોઈ તકલીફ નથી. મને એનું રોવું છે જ નહીં, દુઃખનું રોવું છે જ નહીં. પણ મને ખબર નથી, મને આજ રોવાઈ જાય છે. પણ મહારાણી કયો તો ખરા. કે તો મહારાજ સાંભળી લ્યો, ક્યાંક આજુબાજુ મારો સદગુરુ આવ્યો હોય એવું મને થાય છે. મને ઝીણા ઝીણા નાદ સંભળાય છે. બાપુ એના સદગુરુ ઉગમસિંહ બાપુ, રામદેવ પીરના કાકા, એમના શિષ્ય હતા. ક્યાં રાજસ્થાન, ક્યાં સિહોર, કે પણ મહારાણી કે મને ઈ જ થાય છે કે આ મારો ગુરુ ક્યાંથી હોય, રાજસ્થાનમાંથી, પણ મને નાદ સંભળાય એનું હું કરું, મને ભણકારા વાગે એનું હું કરું છું. કે ના ના મહારાણી ઉભા થાવ ચાલો. અને બાપુ અંધાર પસેડો, બે માણા ઓઢે છે. અને પ્રથમ તો એમ કહેવાય કે રાજની હટારીની માથે ચડી અડધી રાતનો મજર ભાગી ચૂક્યો છે. બીજ હતી પણ ચંદ્રમા તો ત્યારે અડધી રાતે ન હોય. કાન માંડ્યા, જેમ બાપુ ગાને ગોતું ગોતું વાસરું આમ કાન કરતું હોય, એમાં એક વાણી સંભળાય છે. મહારાજ, આ વાણી મારા સદગુરુની છે. ચાલો મહારાણી. અવાજની દિશાએ મહારાજ મહેલથી નીચે ઉતરીને અવાજની દિશાએ હાલે છે.
હાલતા 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 બાપુ જ્યાં વાલ્મીકી સમાજનો વાસ હતો, ઉગમસિંહ બાપુ ત્યાં પાઠ કરવા પધારેલા. અને એ વખતના તો દીવાની જ્યોતિમાં પાઠ કરવાનો, અને 15 થી 20 25 વસ્તી તો હતી ને જાજી. એ બધા બેઠા બેઠા રામસાગર પર ભજન કરે. ઉગમસિંહ બાપુની આંખો બંધ થઈ ગઈ છે, નારાયણની હારે તાર લાગી ગયો છે. આંખમાં આહુડા છે એ ભજન કરતા કરતા રામસાગરના તાર ઉપર પડે, અને તારને આંગળીનું ટેરવું લાગે સાહેબ, અને આહુડાની ઝીણી ઉડે. ક્યાં સિહોરના મહારાજ બાપુ 18 પાદરનો ધણી અંધાર પછેડો વઠી એ માણસોની વચ્ચે બેહી ગયા. પણ જેટલી બાપુ વાસરુને અસર થાય ને એટલી ગાને અસર થાય. એને થવા મળે કે આજુબાજુ ત્યાં મારું વાસરું આવી ગયો છે, અને તાર અટકે છે. ઉગમસિંહ બાપુએ આમ આંખ ખોલી, મહારાણીને માણસોની વચ્ચે 15-20 જણા બેઠેલા એની વચ્ચે એમ કહેવાય કે ત્યાં બેઠેલા જો. આમાં ક્યાં અતુષ્ટા હતી, અહીંયા ક્યાં લેવા જાય? 18 વરણ બેઠો છે. આનાથી વધારે સમરસતા ક્યાં જોવા મળે? સંતોના આશ્રમમાં અહીંયા આવીએ, અહીં બાપુ આપના દરબારમાં ક્યાં આમાં જોવા મળે? આ બધું ભજન ભેગા કરી દે. આમાં કાનો માત્ર હોય જ નહીં. કાનો માત્ર એટલે હું આવો હું તેવો, એ કાના લાગ્યા એની વાત છે. બેટા શબ્દ કીધો ને મહારાણીએ ગડગડતી દોડ દઈ સદગુરુના ચરણમાં દંડવત. મહારાજા આવ્યા, પગે લાગ્યા. ગુરુજી, કેણ તો કેવરાયું હોત તો તમને ખબર પડે શિહોર કેવા હામૈયા કરે. દીકરી એટલે જ ના પાડી આ પીરાય બાપુ, એટલે જ અમને આવું ગમે નહીં. અને તમે અવડું મોટું કરી નાખો તાર નાનો માણા અચકાઈ જાય કે ઓહો અવડા મોટા સદગુરુને અમારે ઓહરીમાં બેહાડીને કેમ ભજન ગૌરાવા, જેનો 18 પાદરનો ધણી હાથીની અંબાડી હામૈયા કરતો હોય તો બેટા નાનો માણસ ઝસકી જાય. પછી તો લઈ જાય છે. પછી જેના ઘરે ભજન કર્યું હતું ભાવેણા ઠાકોરને થયું કે જ્યાં સદગુરુએ ભજન કર્યું છે ત્યાં જો હરિહરનો રોટલો ચાલુ ન થાય તો આપણું પદ લાજે. એટલે જેને બાપુ પાઠ રાખ્યો તો એ વાલ્મીકી સમાજના હતા. એટલે મહારાજાને જો કોઈ બીજા આવનારા ખોટા અસુસ્ત લાગશે, આપણે તો અતુષ્ટા છે ને, પણ બીજાને આવતા થાય શું કરવું? અને ત્યારે એને બીજા એક શિષ્ય ઓયા ભગતને કંઠી બાંધી અને ન્યાલી લઈને આજ સુધી બાપુ હજી રોટલો ચાલુ. આપણે જે ઝીણારામ બાપુની મોઘીબાની જગ્યા, બા સાહેબની જે જગ્યા કહેવાય છે, મારો કહેવાનો અર્થ એ છે આ વાત કેવલ સદગુરુ જ્યાં આવે મને ઝીણા ઝીણા નાદ સંભળાય, ગુરુજી મારા આવે છે, એમાં ચોર આખું વાતાવરણ ફેરવી નાખ્યું. બાપુ ચોરને થયું કે આને ગુરુની ખોજ છે અને મારે તો ખાતર જ પાડવું છે. ચોરનો તો એનો નિયમ જ છે, એને તો જે કાંઈ કરે છે એના માટે કરે છે. એટલે બાપુ બન્યું એવું કે 12મી વાર ઓલો ચોર આવ્યો ને એટલે સાધુ બનીને આવ્યો ચોર, કે આને જે 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 પાણીએ ચડે એ પાણીએ ચડવું છે. ક્યારેક ક્યારેક શબ્દ આવે છે કે ચોર છે એ સાધુ બને, અને બાપુ સાધુ ચોર બને છે ને તો જ હૃદય ચોરી શકે છે, નહીં તો નથી ચોરી શકાતું છે. આ પ્રશ્ન મારે હમણાં થયો હતો બાપુ. પૂજ્ય મોરારી બાપુ પાસે બેઠા અને એકવાર અહીં બરોબર આમ એકલા ખીજડે બેઠેલા હતા અમે અમરેલી વટીની, અમરેલી ને કુંડલાની વચ્ચે કોઈ હતું ને, અમારે 2-2.5 કલાક બેસવાનું હતું, પ્રોગ્રામમાં જવાની એક કાર્યક્રમ હતો એમાં જવાની વાર હતી. એટલે મેં કીધું બાપુ સંસ્કૃત રામાયણના આધારે કવિ કાગ બાપુએ એક સરસ પ્રસંગ લીધો, એની કવિતા પણ એનું ભજન પણ કાગ બાપુએ સારું લખ્યું કે રાવણની કચેરી એકડે ઠાઠ ભરી છે,
માલવંત નામના એના મહામંત્રી બેઠા છે અને એમાં માલવંતજી છે એ રાવણને કહે છે કે મહારાજ લંકેશ, હા માલવંતજી. બાપુ મને ક્યારેક તો એવું થાય કે જેને ભગવાનની કથામાં જે પાત્રો આવે ને એ પાત્ર એકે નાનું ન હોય. હું 3 કોથળી પીધે રાવણ થઈ જવાય. ઘણા એમ કે ફલાણો ભાઈ રાવણ ન થવાય. ભગવાન શિવની કમળ પૂજા કરતા હોય ને કમળ ખૂટી જાય અને પછી પોતાના માથા વાઢીને ચડાવવા મળે, ઈ રાવણ થાય. એટલે માલવંતજી કહે છે કે મહારાજ તમે ઉદાસ કેમ છો? એટલે બધા ઉદાસ કેમ દેખાવ છો? કે માલવંતજી, જાનકીને મેં બધા પ્રયાસ કરી લીધા, શામ દામ દંડ, પણ જાનકી મારી સામે જોવા તૈયાર નથી, મારી સામે પણ જોતા નથી. એટલી ચિંતા છે મને કે મેં શામ દામ દંડ બધું અજમાવી લીધું છે. અરે કે મહારાજ આવી તમારે ચિંતા કરવાની હોય? માલવંતજી કહે છે આવી ચિંતા તમારે કરવાની હોય કે તો કઈ ઉપાય બતાવો. કે અરે મહારાજ આપને શું ઉપાય બતાવો, પણ છતાં હું તમને ઉપાય બતાવું કે એટલા વર્ષથી રામથી વિયોગમાં સીતાજી અહીંયા બેઠા છે અને તમે તો ધારો એનું રૂપ ધારણ કરી શકો છો. એક કામ કરો ને મહારાજ, રામનું રૂપ ધારણ કરીને જાઓ અને રામને જોતા જ જાનકી જોવાની વાત ક્યાં કરો, ગડગડથી દોટ દે. રામ સમજી કે હા એ બરાબર છે. બાપુ રાવણ જાય છે, પોતાના કક્ષમાં આવીને આબે ઉભ રામ બન્યું. નમામિ ભક્ત વત્સલમ કૃપાલુ શીલ કોમલમ. એ શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન હરણ ભવ ભય તારણમ નવ કંજ લોચન કંજ મુખ ગદ કંજ મન કંદાર પયા ગણિત અમિત સદનમ. આબે ઉભ રામ બન્યો. આબે ઉભ જા રાવણ રામ બને છે અને એની ઈ ક્ષણે દર્પણમાં જોતાની સાથે જ એની ઈ ક્ષણે રાવણ થઈ ગયો. નહીં 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 કરે અને પાછો ફરી સભામાં આવે છે. આખી સભા હાડારાટ કરતી એમ કે ભાઈ ઊભી થઈ જાય, લંકેશનો જય હો. મહારાજ બે ગયા ને માલવંતજી ને સામું જોઈને માલવંતજી કહે છે કે આ મહારાજ શું થયું? કે નહીં માલવંતજી રે ભાગ્યો એ નહીં થાય મારાથી. આ વાત હું પૂછું છું બાપુ. રાવણ કાક બાપુ લખે છે કે રાવણ ને કહે છે માલવંતજી શું થયું મહારાજ? કેમ તમે તરત વહી આવ્યા? કે ના માલવંતજી રે ભાગ્યો. કે કારણ આ ખોટો ખોટો રે હું તો રામ બનો ત્યાં રામ રુદા માંગાવે. ખોટો ખોટો રે હું તો રામ બનો ત્યાં રામ રુદા માંગાવે. એ જાનકી મને માવડી ભાખે મને વનનો માર્ગ બતાવે. જ્યાં રામનું રૂપ ધરું ત્યાં તો રે 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 મને એવાય સંકલ્પ નાવે. એવાય સંકલ્પ એ આવે રે મારા આત્મને અકળાવે. જ્યાં રામનું રૂપ ધરું ત્યાં તો રે 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 મને એવાય સંકલ્પ નાવે. માલવંતજી મારે હું હજી ખોટો ખોટો રામ બનું તો હાચો રુદામાં આવી જાય. આખી કવિતા છે. એટલે મેં મારો આ તો માણા છે બાપુ, એટલે પૂછાઈ જાય. એટલે મેં ખાલી પૂછ્યું કે બાપુ રાવણ જો ખોટો ખોટા રામ બન્યો તો એને આવો સંકલ્પ આવ્યો, આવો વિચાર આવ્યો, તો જ્યારે એને સાધુનું રૂપ ધારણ કર્યું છે ત્યારે શું થયું છે? માં જાનકીને અપહરણ કરવા માટે, માં જાનકીનું હરણ કરવા માટે જ્યારે રાવણ આવ્યો છે ત્યારે બાપુ એ વેશ તો સાધુનો લીધો. મને પ્રશ્ન થાય છે ત્યારે બાપુએ જવાબ આપ્યો કે બેટા જાનકી ભક્તિ છે. તમે ગમે એવડા થઈ જાઓ,
જ્યાં સુધી તમારામાં સાધુતા નહીં આવે ત્યાં સુધી કોઈ દી ભક્તિ તમારી સામું નહીં જોવે, તમારી બાજુ ડગ નહીં મારે. અને ત્રીજી વાત બેટા, સાધુનો ધર્મ એ છે એ રેખા ન ઓળંગે. ભગવાન મહાદેવનો ભક્ત છે, એને લક્ષ્મણની રેખા ન નડી શકે. પણ યાદ આવ્યું હું સાધુ છું અને માં જાનકી ભક્તિ છે. અને વાત બીજી કે તો જાનકી થઈ અને રેખા ઓળંગે. કાળુ કાકા જવાબ આવે છે. બાપુ બોલ્યા કે સાંભળ ભાઈ, ત્યારે મૂળ સીતાજી નથી, પડસાયો છે. તમે કોઈ આરે ન બોલતા હોવ તો એને હેઠામાં તમે ન જઈ શકો, પણ તમારો પડસાયો વયો જાય તો એમાં વાંધો નથી. એને કોઈ સીમા ન નડે. તો માં જાનકીનો પડસાયો અને રામાયણ કે સાક્ષી છે. જેવા માં જાનકીએ એમ કહેવાય કે ભિક્ષા દેવા માટે જ્યાં રેખા ઓળંગીને જ્યાં પગ મૂક્યો એની ઈ ક્ષણે રાવણ રાવણ થઈ જાય છે. માં જાનકીને અડે છે ત્યારે સાધુનું સ્વરૂપ નથી નથી ને નથી, એની ઈ ક્ષણે લંકેશ બની જાય છે. એમાં ચોર છે એ સાધુ બનીને આવે છે રાજમહેલમાં. કૌરીબા ભજન કરે છે અને એમાં ડાયરેક્ટ એમ કહેવાય સાધુના વેહમાં માણસ પ્રવેશ કરી જાય છે. આલાખ નિરંજન, આલાખ નિરંજન. હવે જેને બાપુ 12 વર્ષ એક ઓરડામાં ભજન થયું હોય અને એ બીતો હોય, આંકડો ભળી જાય તો વાઈટ ઠેકી જતો હોય, તો જેને શ્રદ્ધા છે એને તો છે જ કલર દેખાય, એ રંગ દેખાય છે ને બાપુ, તો એમાં એને એમ કહેવાય ગગન ગુફા દેખાય છે. દીકરી પોતાના પંડનો ઘા કર્યો, લાકડી પડે પગમાં પડે કે મારા બાપની આ હવેલીમાં, મહારાજાની હવેલીમાં ચકલું ન ફરકી શકે અને આવી અડધીક રાતને ટાણે મારા ઓરડામાં પ્રગટવું આ ભજનાનંદી મહાપુરુષ સિવાય કોઈ પ્રગટી ન શકે. અરે કે બેટા મેં મેરી કુટિયા, આને બનાવટ ચાલુ કર્યું. આ તો હાવ વાટા પ્લાસ્ટર જ હતું. એને चालू कर दिया, अरे बेटा देखो मैं वन में जंगल में बैठा था, मेरी कुटिया में तेरा भजन सुनाई रहा है. कारण के सांभળી सांभળી નથી ગેલો. જેટલી વાર આવ્યા ને જેટલી વાર પદ ભજનો જે સાંભળ્યા હતા એ આને શરૂ કર્યા હામાં કે तुमने ये गाया, तू ये गा रही है, ये पुकार कर रही था. तो દીકરી ઓળકોળ થઈ ગઈ. गुरुजी મને कंठी बांधो, आया नहीं, यहाँ नहीं होगा बेटा, तुझे मेरे साथ कुटिया में आना पड़ेगा, जंगल में आना पड़ेगा. ये तो बापू અત્યારે મારી तैयारी है. देखो बेटा, जो दीक्षा होगी तो भिक्षा भी होगी. सब संतो आएंगे, उसको दीक्षा में सबको बुलाना पड़ेगा, तो वहां भी दक्षिणा होगी, भंडारा होगा, ये सब तुझे करना पड़ेगा. तो थोड़ा राजानी दीकरी ने एम के તમારે થોડીક રકમ લેવી પડશે. कहीं ओसा तो ले नहीं बापू, होना मोर थैलियों भरियो. बेटा जी और ले लो, थोड़ा और ले लो. भेंट सौगान देना पड़ेगा ना बेटा. क्या बाबू का 16 श्रृंगार सज लो. जब तुम दीक्षा लेके पूरा श्रृंगार वहां सजना पड़ेगा, એટલે પૂરા શ્રृंगार कर लो. હવે મહારાજાના દીકરી બાબા કાળુ બાપુ 16 હણગાર હજે તો કેટલા તોલા નહીં, કેટલા કિલો હોનું થાય. દીકરી હીરા માણેક મોતીના હાર લીધા છે, જેટલું લેવા એટલું એમ કહેવાય કે લઈ લીધું. કિંમતી વસ્ત્રો લઈ લીધા અને એનું પોટકું વાણ્યું અને ચોર ને કૌરીબા રાતના નીકળી ગયા. જંગલમાં લઈ જઈ અને ચોરે હવે પૂરેપૂરો બુદ્ધિનો ઉપયોગ કર્યો કે अच्छा बेटा देखो, आखिरी एक परीक्षा आपकी होगी. कौन सी गुरुजी परीक्षा? गुरु का बंधन आता है बेटा, ये सब निकाल दो. घराना બધું કાઢી લીધું. પહેરે કપડે દીકરી એ ઝાડ કે जो थड़िया है ना डाली वाला, ये थड़िया के पास खड़ी हो जाओ. दौड़े કરીને બાપુ દીકરીને બાંધી દીધી ચોરે. देखो बेटा अब तेरी परीक्षा शुरू हो रही है, कितने दिन बंधी रहती है मैं देखता हूं. एक गुरु का बंधन है, जब तक मैं ना आऊं तब तक मुक्त मत होना, ये तेरी परीक्षा आखिरी. गुरु जी तुम नहीं, जो बेटा
प्रश्न नहीं होना चाहिए. होगा होगा. દીકરીને બાંધી દીધી. ઓલે પણ ચોર છે ને અહીંયા સંપૂર્ણ શ્રદ્ધા છે. તમે કલ્પના કરો સાહેબ. દીકરીને બાંધી અને ચોર જે હતું એ લઈને બધું વયા ગયા. ખબર પડતા મહારાજાના મહેલમાં ખબર પડી, રાજના માણસો દિશે દિશાઓ અને હાથ પડતાની સાથે દીકરી બાને ગોતી લીધા. મહારાજ સાહેબને કહે છે કે લ્યો બાપુ, જો દીકરી બા અહીંયા છે. બાપુ શ્રદ્ધા તો શ્રદ્ધા છે. મહારાજા જ્યાં છોડવા ગયા અને દીકરી કીધું, બાપુ માફ કરજો પિતાજી, 12 વર્ષે મને મારો ગુરુ મળ્યો છે અને આ મારા ગુરુની પરીક્ષા છે. એ મને કહીને ગયા કે આ તારી સહેલી પરીક્ષા, જ્યાં સુધી હું ન આવું ત્યાં સુધી બંધનમાં રહેજે, અને બાપુ તમે મને પિતાજી છોડી નાખશો, લઈ જાઓ, તમારા એટલા વર્ષનું ભજન એળે વયું જાય. કોઈને ન કહેશો. 12 વર્ષથી કોઈને ખબર છે તમારી દીકરી છે કે નહીં? કે ના. તો હવે શું કામ એ ખબર પાડો? મહારાજાએ તરત કીધું કે ના, દીકરીની ઈચ્છા હોય તો એનું દિલ નથી દુબાવવું. માણસોએ કીધું ખબરદાર, જો કોઈ કીધું છે કે આપણી દીકરી નથી, આ ઘટના બની જ નથી એમ કરી અને રાજ પાછા વયા ગયા. બાપુ 1 દી 1 રાત, 2 દી 2 રાત, 3 દી 3 રાત દીકરીની માથે કીડા મકોડા ચડે છે. અખિલ બ્રહ્માંડના માલિક ધ્રુજી ગયો. કા શું આની શ્રદ્ધા છે? નારદ નારદ નારાયણ જાઓ નારદ, દીકરીને ફોહલાવી અને એના ઘરે મૂકી આવો. ઓલો ચોર છે એને જે ધૂતવું હતું, જે ઠગવું હતું, ઠગાઈ ગયું, ધૂતાઈ ગયું છે. હવે દીકરીને ફોહલાવી અને બાપા એના ઘર સુધી તમે મૂકી આવ્યા. ખોટી દીકરી 3 દિના ઉપવાસ અને ઊભી રાજના મહેલમાં જે મખમલમાં આળોટીને મોટી થઈ હોય તો આજે એની પરિસ્થિતિ. તો મહારાજ તમે નારદજી જાઓ. નારદજી જાય, નારાયણ નારાયણ કરતા. બાપુ ભરોસો હતો ને ડબલ થઈ ગયો. આહા, ત્રીજે દિવસે નારદના દર્શન, મને મારા ગુરુની કૃપા કરજો. બાંધેલી દીકરી કહે છે આખો બંધ, નારદજી પ્રણામ. તમને ક્યારે જોયા નથી પણ તમારો વર્ણન વાંચ્યા છે કે આવી રીતે વીણા હોય, આવી શિખા હોય, હાથમાં નારાયણના નામની કડતાલ હોય. તો એ નારદ, તમે નારદ છો ને? કે હા હું નારદ છું. હા નારદજી પ્રણામ પ્રણામ. બાપા મારા હાથ છૂટા નથી, નહીં તો હું તમને પગે લાગી લે, પણ મારા દંડવત પ્રણામ. હા દીકરે, પણ હું મને પરમાત્માએ મોકલ્યો છે કે આ જો તને જે બાંધી છે ને એ બેટા ચોર છે, એને તો ધન ધૂતવું હતું. એટલે મને ભગવાન તો એ બધાને ઓળખતા હોય એટલે ભગવાનને ખબર હતી, એટલે ભગવાને મને મોકલ્યો. નારદજી, ભગવાનને જ ખબર છે ને કે એ ચોર છે ને હું એ બાંધા લઈ જાઉં. કે હા, તો મારો ગુરુ કેટલો મહાન હશે કે નારાયણને ખબર પડે કે એના શિષ્યને કાંઈ બાજા છે. અને તમને તમારા નારદ ગુરુના સોગંદ, જો હવે મને ચોતો નહીંતર મારા ગુરુની પરીક્ષામાં લેવું. આ કદાચ મારા ગુરુની પરીક્ષાની આ એક પેપર હશે. આ મારા ગુરુની લીલા હશે કે ભગવાનનું કહી નહીં નારદને મોકલી અને નારદજી કહીને જો દીકરી મુક્ત થઈ જાય કે નહીં, આ પરીક્ષામાં નાપાસ, તો નારદજી હવે તમને તમારા ગુરુના સોગંદ મને એમ બાંધેલી છોડો. તો નારદજી ગયા પાછા. ભગવાનને કીધું ત્યાં તો શીકો લાગી ગયો, થાવ ભરોસા. ભગવાન આવ્યા, બેટા તો ધન ગુરુ દેવા મારા. છેલ્લે મયુરભાઈ ભગવાનને દીકરીએ કહી દીધું કે હવે તો મારો ગુરુ આવે તો જ મારે મુક્ત થવાય, એ પેલા ન થવાય. ભગવાને નારદને કીધું જાવાય ત્યાં ખાતર પાડતો હશે, ગોથી જાઓ. અને ઓલો ખાતર જ પડતો હતો. આનાથી તો મોટું ખાતર બાપુ કેવું પાણી શકે? શું શબ્દોની મારામારી ઈચ્છા ના. પણ ઓલો મરદ હોય ને બાપુ, એ મેળીએ હોય ત્યારે પાછો ગુરુની બેડીમાં આવી જાય. પાછો એ જેસલ જ તલવાર મૂકીને પાછો રામસાગર લઈ શકે. આ કાયરનું કામ નથી. નારદે પાછળથી પકડ્યો છો ને કે આમ હાલે, આમ હાલ. તું દીકરીને બાંધીને આવ્યો છો કે તમને કોને કીધું? તમને કીધો ને દીકરો થામા, નારાયણને તકો થયો છે. તું જેને તારી સંપત્તિ લૂંટવા માટે તે જેની ભોળેપનો ઉપયોગ કર્યો છે, પણ એ તું એની ભોળેપ માને છો. ભોળેપ નહીં, એને સંપૂર્ણ ભરોસો છે, તને સદગુરુ માનીને બેઠી છે.
બાપુ નારદને ભેળા હતા તો અહીંયા તેમ આમ સમજદારને ટકોર ચકમકનો કડું બાપુ ટોચો ન ખમીએ કે ચોર લાકડી પડે એમ પગમાં પડી ગયો. નારદ દીકરીએ મને ભટકતો બંધ કરાવ્યો આજ હવે હાલ આવ્યો ભગવાનને પગે લાગવા જાવ. ભગવાન કે પેલા છોડ ને પછી આપણે નિરાચે પગે લાગવાનું બધું કરશું. બોલો સોર ગયે તમે પાસે વયો નથી જવાનું માના સમજાવવાનું છોડાય અને દીકરીને છોડે છે અને દીકરીએ ગડગડતી દોટ દઈ ગુરુના પગ પકડ્યા પદ લખે ગુરુ ગોવિંદ યહી દોનું ખડે मैं किसी को लागू पाए कृपा गुरु देव की तूने आज गोविंद दियो दिखाए. અને બને જણા નારાયણના પગમાં પડે છે અને નારાયણ કહે છે કે માગ ચોરને કે તારે ચોરે કીધું માગું એટલું કે જેણે મને ગુરુ કીધો એને કયો મને કંઠી બાંધે હાથથી હું એનો શિષ્ય થાવ. જો આનું ખાતર નો પાડું તો અહીંયા સુધી તો જ્યાં ચોર હોય અને આનો ભરોસો જો એને સંત કરી નાખતો હોય તો આપણે એ વિચારોનો કે આપણી પાસે સાક્ષાત સદગુરુ બેઠા હોય અને જો હવે પછી આપણા ભરોસામાં જો ખામી હોય તો થાય ભાઈ. આ મયુરભાઈ એનો પરિવાર બધો બાપુ અમદાવાદ અમે જ્યારે બેસીએ ત્યારે વાતો કરે એને નાદ સંભળાય છે. આખું ઘર બે ભાગીદારો છે બે અલગ અલગ અટકના પણ હગા ભાઈઓ ન હોય એમ બે રહેતા હોય પણ રાતે ક્યારેક બાપુ ને આપનું જે ઉતારો છે ને બેસીને ત્યારે એ વાતું કરે છે. આમાં કયા કેવા મિત્રો એ મળતા હશે વરહે બે વરહે પણ એમ કે અમે આરતી ટાણે જઈને ખાલી દીવાની જ્યોત કરે આવ્યો તેમને અનુભવ થાય કે અમારો સદગુરુ અમારી સામે બેઠો છે ભલા માના. હા કાગ સગળા રોગ મટશે જેમ સિંધ્યો હોય એમ ખવાય જે વેદ ગારના વાટેલા હે જીવો હડ નહીં ઓળખાય આના ભરોસે રેવાય ભરોસે રેવાય એ મના પણ નો રે ડોળાય ગુરુના ભરોસે રેવાય એના ભરોસે રેવાય દે એના ભરોસે રેવાય. જેણે ભરોસાથી ભજન કર્યા અને ઈ ભજન કરતા કરતા જેને અનુભવ થયા અને અનુભવ કરતા કરતા જે પીડા થઈ પીડા રૂપી વાણી નીકળી અને વાણી રૂપી જે લખાણું એનું નામ ભજન છે ને એવા પાછા ભજનિયા લઈ અને હું વિનંતી કરું ભાઈ શ્રી બિરજુભાઈ બારોટને કે આવો મારો બાપલ્યો આજે ગુરુ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ એવી રૂડી સદગુરુના ચરણમાં મારે કાયમ દિવાળી કદીએ દીઠી મેં રેનંદાર એવા અનેક ભજનો જે સંતોનો જે અનુભવ એ અનુભવને નીચોવતા જે નીકળ્યું છે એ જે પિયુષ પાણી એ અમૃતના વેણ એનું નામ ભજન અને એવા ભજનિયા લઈ અને વિનંતી કરું બિરજુભાઈ બારોટને જોરદાર તાળીના ગરડાથી વધાવો ભાઈ શ્રી બિરજુભાઈ બારોટ.